સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગે કરી મોટી કાર્યવાહી। છેલ્લા 24 કલાકમાં જ 14 ડેરી મિલ્ક પ્રોડક્ટ્સ વિક્રેતાઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી, જ્યાંથી 235 કિલોગ્રામ એનાલોગ ચીઝ પનીરનો જથ્થો નાશ કરવામાં આવ્યો। ઓચિંતા જ પ્રતિબંધ લગાવી દેવામાં આવતા વેપારીઓએ કાર્યવાહીનો આ વિરોધ કર્યો છે। ઓચિંતા પ્રતિબંધથી સ્ટોકના નિકાલનો સમય ન મળ્યાનો વેપારીઓએ દાવો કર્યો। વેપારીઓએ પ્રશાસનના નિર્ણયથી લાખોની નુકસાનીનો પણ દાવો કર્યો છે। સુરતમાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે મોટી કાર્યવાહી કરતા છેલ્લા 24 કલાકની અંદર જ 14 જેટલી ડેરી અને મિલ્ક પ્રોડક્ટ્સ વિક્રેતાઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરી હતી અને આ દરમિયાન 235 કિલોગ્રામ એનાલોગ ચીઝ અને પનીરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં માનનીય કમિશનર સાહેબ અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, એનાલોગ બટરનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરતી સંસ્થાઓની સઘન તપાસણી હાથ ધરી અને તેઓમાંથી જો જથ્થો મળી આવે તો તેને નાશ કરાવવાની કાર્યવાહી હાલ ચાલુ છે। તે ઉપરાંત સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય કરતા તેમાં રેસ્ટોરન્ટનો વ્યવસાય કરતા લોકો દ્વારા એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરનો ઉપયોગ ના થાય તે માટે તેઓની પણ સઘન તપાસણી કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે। ગઈકાલે સુરત મહાનગરપાલિકા વિસ્તારની 3 ટીમો બનાવી 14 સંસ્થામાં તપાસણી કરી 235 કિલો જેટલો એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, એનાલોગ બટરનો જથ્થો નાશ કરવામાં આવે છે।